મોટી પ્રતિમા જેમની બની છે સરદાર વલ્લભભાઈ પટેલને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે. સરદાર વલ્લભભાઈ પટેલના અનેક દાખલાઓ આપણી સમક્ષ છે. એમણે કરેલા નિર્ણયો, બારડોલીનો સત્યાગ્રહ જ્યારે ચરમ સીમા પર હતો ત્યારે જ મહાત્મા ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલને બારડોલીના સત્યાગ્રહના નેતૃત્વ માટે મોકલ્યા. ત્યારે લાંબો સમય સુધી આશ્રમની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ રહ્યા અને ત્યાં જ એક બહેને એમને સરદારનું બિરુદ આપ્યું હતું. આ સત્યાગ્રહનું સફળતાપૂર્વકનું નેતૃત્વ કરવાને કારણે વલ્લભભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ બન્યા હતા અને આજે આપણે એમને સરદાર વલ્લભભાઈ પટેલના નામથી એમને ઓળખીએ છીએ. એ ખરા અર્થમાં નેતૃત્વ શું હોઈ શકે એવા નેતૃત્વના તમામ ગુણો અને આદર્શ કરે આપણે નજર સામે મૂક્યા છે. મારે આપ સૌને પણ કહેવું છે કે આપ સૌ પદયાત્રામાં જોડાયા છો, પણ એમને પદયાત્રામાં જોડાયા છો ત્યારે એમને પદચિહ્નો ઉપર ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમને જે દિશા બતાવી છે એ દિશામાં આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ. અખંડ ભારતને તોડવાનો કોઈ પણ પ્રયત્નને મજબૂત થાય છે એનો સામનો કરવા માટે દરેક યુવાન તૈયાર રહે તો સંકલ્પ કરવો જોઈએ અને એના દ્વારા હવા લોખંડની પુરુષતા અમે વાળો છીએ. અમારી તરફ આંખ ઊંચી કરીને જોવાવાળાની આંખ કાઢી લેવાની તાકાત રાખી છીએ. એ પણ મેસેજ આખા દુનિયાને જોવું જોઈએ અને મને વિશ્વાસ છે કે જ્યારે આટલી મોટી સંખ્યામાં હજારો લોકો અને કદાચ પદયાત્રા પૂરી થશે ત્યાં સુધીમાં લાખો લોકો આ યાત્રામાં જોડાવાના છે. એમને સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિ જે આદર છે, માન છે, સન્માન છે, એમના પદચિહ્નો પર ચાલવા માટેના સંકલ્પબદ્ધ થયેલા લોકો છે એ જ આ પદયાત્રામાં ભાગ લઈ શકે. અને જ્યારે આટલા બધા લોકો જ્યારે ભાગ લે છે ત્યારે ચોક્કસ આ દેશને આગળ લઈ જવા માટે આપણે બધાને સંકલ્પબદ્ધ છે અને આપણે આગળ લઈને જઈશું. સરદાર વલ્લભભાઈ પટેલની કલ્પનાનું ભારત, અખંડ ભારતની અખંડતા જાળવવામાં આપણે બલિદાન આપવા સુધી તૈયાર રહીશું. એવા સંકલ્પ સાથે આપણે આગળ વધવું જોઈએ. ફરીથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સતત પદયાત્રામાં જોડાઈને તમે જ્યારે આગળ વધી રહ્યા છો ત્યારે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા.